આજકાલ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના જન્મદિવસની ખૂબ ચર્ચા છે અને ચર્ચાનું કારણ છે દ્વારકાધીશ અને સાળંગપુર મંદિરમાં આપેલું કરોડોનું દાન. અબજોના માલિક હોવા છતાં અનંત અંબાણી વિદેશમાં નહીં પણ પોતાના વતન જામનગરમાં જ પોતાનો જન્મદિવસ છે તે ઉજવવાના છે. શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિતના સેલિબ્રિટી હાલ જામનગર પહોંચ્યા છે. જામનગરમાં ભવ્યાતિ ભવ્ય અનંત અંબાણીનો જન્મદિવસ છે તે ઉજવાશે. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારે અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં 30 કરોડનું અને સાળંગપુર મંદિરમાં 10 કરોડનું દાન આપ્યું છે. નમસ્કાર, આપની સાથે મમતા ગઢવી અને અનંત અંબાણીના જન્મદિવસે કરોડોનું દાન કરનાર અંબાણી પરિવારની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો અનંત અંબાણી તેની સાદગી અને ભક્તિના કારણે સતત ચર્ચામાં આવતા હોય છે. તેમના જન્મદિવસે હંમેશા તેઓ કંઈક ખાસ કરતા જોવા મળે છે. ગયા વર્ષે તેમણે જામનગર મોટી ખાવડીથી દ્વારકા સુધીની આશરે 170 કિલોમીટરની પદયાત્રા કરીને દ્વારકાધીશના મંદિરમાં પોતાનો જન્મદિવસ છે તે ઉજવ્યો હતો. અને આ વખતે તેમના જન્મદિવસ નિમિત્તે અંબાણી પરિવારે દ્વારકાધીશ મંદિરમાં 30 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ ઉપરાંત સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાના શરણોમાં 10 કરોડની ગૌ સેવા પણ અર્પણ કરી છે. જો વિગતે વાત કરીએ તો 10 એપ્રિલે અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીનો જન્મદિવસ છે. આ જન્મદિવસ તેમના વતન જામનગરમાં છે તે ઉજવવાનો છે. શાહરૂખ ખાન, અનન્યા પાંડે અને સલમાન ખાન સહિતના અનેક સેલિબ્રિટી હાલ જામનગર ખાતે પહોંચ્યા છે. અનંત અંબાણીના ભવ્ય જન્મદિવસના સાક્ષી બનવા જામનગરમાં જાણે સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આજે 9 એપ્રિલના રોજ મોટી ખાવડી પાસે આવેલા જોગડ ગામમાં એક ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિગ્ગજ કલાકારો લોક સાહિત્યની રમઝટ બોલાવશે અને અનંત અંબાણીના સભ્યોની હાજરી આ કાર્યક્રમની શોભા વધારશે. ત્યારે હાલ તો અનંત અંબાણીના જન્મોત્સવને લઈને જામનગર જાણે સેલિબ્રિટીઓના મેળામાં ફેરવાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. દેશના મનોરંજન અને સિનેમા જગતના સ્ટાર્સ આ વિશેષ પળના સાક્ષી બનવા માટે જામનગર છે તે આવી રહ્યા છે. આમ તો અંબાણી પરિવાર ભગવાન દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા છે તે ધરાવે છે. ત્યારે અનંત અંબાણીના 31મા જન્મદિવસે દ્વારકામાં દ્વારકાધીશ દેવસ્થાન સમિતિને 30 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આપને જણાવી દે કે દ્વારકામાં યાત્રાળુઓ માટે ગેસ્ટ હાઉસ છે તે બનાવવામાં આવી રહ્યું છે. તેમના માટે અંબાણી પરિવાર દ્વારા આ સહાય છે તે આપવામાં આવી છે. દ્વારકામાં યાત્રાળુઓનો ભારે ઘસારો છે તે જોવા મળતો હોય છે, તેથી તેમના રહેવાની સુવિધા પૂરી પાડવી ખૂબ જરૂરી બની જાય છે. ત્યારે દેવસ્થાન સમિતિએ આ દાન બદલ અનંત અંબાણીનો આભાર વ્યક્ત કર્યો હતો. સમિતિએ સાથે આશા વ્યક્ત કરી હતી કે આ રકમથી યાત્રાળુઓને મોટી સુવિધા મળશે. સાથે જ તેમણે અનંત અંબાણી પર દ્વારકાધીશની કૃપા હંમેશા વરસતી રહે એવા આશીર્વાદ પણ આપ્યા હતા. આ સિવાય અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર મંદિરમાં પણ અંબાણી પરિવાર 10 કરોડની ગૌસેવા છે તે અર્પણ કરી છે. ભારતમાં અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ છે તે કરવામાં આવનાર છે. આ ગૌશાળાનું નિર્માણ સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં થઈ રહ્યું છે. સ્વીડનની 130 વર્ષ જૂની વિખ્યાત ડેરાવેલ કંપનીના સહયોગથી કુલ 15 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધા ઊભી કરાશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર મુખ્ય યજમાન તરીકે જોડાયા છે. આ ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ હશે. આ સેવામાં અંબાણી પરિવાર સિવાય અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં. સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર દાસજીએ અંબાણી પરિવારને આશીર્વાદ આપ્યા. તેમણે જણાવ્યું હતું કે દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં સનાતન જે સંસ્કારો છે તે વંદનીય છે. આ સાથે તેમણે અંબાણી પરિવાર પર દાદાની કૃપા કાયમ રહે એવી પ્રાર્થના કરી. આપને જણાવી દઈએ કે અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારના આ ગૌભક્તિ આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે તે બની રહેશે. ત્યારે અનંત અંબાણીના જન્મદિવસ પર પરિવારે સેવા પરમો ધર્મનો મૂળ મંત્ર છે તે સિદ્ધ કર્યો છે, જેમાં પારસધામ ગિરનાર ખાતે ગૌમાતાને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બાળકોને પુસ્તક અને બેગની ભેટ પણ આપવામાં આવી હતી. તો કેટલાક વિસ્તારમાં કરિયાણાની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે અનંત અંબાણીનો જન્મદિવસ છે અને એ કોઈ વિદેશમાં નહીં પણ પોતાના વતન જામનગરમાં ઉજવાશે. અબજોપતિ અનંત અંબાણીનો વતન પ્રત્યેનો પ્રેમ છે તે હંમેશા જોવા મળ્યો છે. અમીરીના સર્વોચ્ચ શિખર પર વિરાજમાન હોવા છતાં તેમની સાદગી હંમેશા લોકોનું દિલ
જીતી લે છે. ભગવાન દ્વારકાધીશ અને સાળંગપુર કષ્ટભંજન દેવમાં અતૂટ શ્રદ્ધા અને દાનને લઈને અંબાણી પરિવાર હાલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ અંગે આપ શું કઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.